દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ। આમ તો જીવનમાં એક જીભનો સ્વાદ એ આપણને કેટલી બધી નાની વસ્તુ લાગે છે, પણ એ જ સ્વાદ રહ્યો ને એ માણસને સ્વર્ગમાં પણ લઈ જઈ શકે અને નરકમાં પણ ધકેલી દેશે। એ એક ચમચી સ્વાદ માટે આજે મનુષ્ય શું નહીં કરે। ક્યારેક તો શરીર પણ ગુમાવે છે, અરે ક્યારેક તો શાંતિ પણ ગુમાવે છે। તેના લીધે ઘરની અંદર ઝઘડાઓ પણ થતા જોવા મળે છે, છૂટાછેડા સુધી પણ એ પ્રશ્ન પહોંચી જાય છે, અને ક્યારેક તો પોતાનો જીવન પણ ધ્યેય પણ ગુમાવી દેશે। તો ચાલો આજના દિવસે આ પ્રવચનની અંદર એક સ્વાદથી થતા નુકસાનો વિશે તો આપણે જાણવાનું છે, પરંતુ સાથે સાથે સ્વાદ ટાળવાના ઉપાયોની પણ આપણે વાતો સાંભળીશું અને પ્રેરણા પ્રાપ્ત કરીશું, જેથી આપણા જીવનની અંદર પણ એ સ્વાદના લીધે એ કોઈ પણ પ્રકારનો પ્રશ્ન આવે નહીં। તો ચાલો પ્રવચન સાંભળીએ। શ્રીમદ સદગુણશાલિનમ ચિદચિદે વ્યાપ્યમ ચ દિવ્યાકૃતિમ જીવે સાક્ષર મુક્ત કોટિ સુખદમ નેકાવતારાધિપમ જ્ઞેયમ શ્રી પુરુષોત્તમમ મુનિવરે વેદાંત કીતમ વિભુ તન્મૂળાક્ષરયુક્તમેવ સહજાનંદમ ચ વંદે સદા કૃપા કરો મુજ ઉપરે સુખનિધિ સહજાનંદ ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખકંદ ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખકંદ। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય, સુરત અક્ષરધામ મહોત્સવની જય। દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ। આજના પ્રવચનનો મુખ્ય વિષય આમ તો સ્વાદ છે, પરંતુ આ સ્વાદના લીધે ઘણી બધી વખત આપણે પ્રશ્નોની અંદર આપણે ગૂંચવાણા હશું। ઘણી બધી વખત આપણા જીવનની અંદર આ સ્વાદના લીધે પ્રશ્નો તો થયા છે, પરંતુ આ પ્રશ્નોથી એ ઝઘડા પણ થયા છે। તો આજે આપણે સમજવાનું છે કે આ સ્વાદના લીધે કેવા કેવા પ્રકારના પ્રશ્નો થાય છે, અને એ સ્વાદથી થતા નુકસાનો કયા છે, અને શું એ સ્વાદ ટાળવાના ઉપાયો આપણે કરી શકીએ કે જેથી આપણા જીવનની અંદર કોઈ પણ પ્રકારનો ઝઘડો કે પ્રશ્ન જ ન રહે। તો સૌપ્રથમ તો આપણે આ સ્વાદને સમજવું ખૂબ જરૂરી છે। હવે જ્યારે આ સ્વાદ કહેવામાં આવે ને ત્યારે આમ સામાન્ય બાબત લાગે કે આમાં શું પ્રવચન કરવાનું આવે, આમાં શું પ્રવચન સાંભળવાનું પણ આવે, આ તો સામાન્ય બાબત છે। અને અમુકને તો મેન્ટાલિટી એવી પણ છે કે આપણું જીવન રહ્યું ને એ ખાવા પીવા જલસા કરવા માટે જ બન્યું છે, ખાઈ પીને જલસા કરો, મજા કરો, બીજું બધું તો થયા રાખશે। પરંતુ આ સ્વાદના લીધે ઘણી બધી વખત એ વિદ્યાર્થી હોય કે કોઈક શિષ્ય હોય કે કોઈ ગૃહસ્થ હોય કે કોઈ આધ્યાત્મિક માર્ગે આગળ વધનાર એ કોઈ હરિભક્ત હોય ને તો એને આ પ્રશ્ન નડે છે। અને એટલે જ તે જો આપણી ગુણાતીત ગુરુ પરંપરાની અંદર અને શ્રીજી મહારાજે આ સ્વાદ ઉપર એ આપણે વૃત્તિ પાછી વાળીએ ને એ માટે ઘણી બધી વખત સત્સંગ દીક્ષાની અંદર, શિક્ષાપત્રીની અંદર અને આપણને એવા વચનો, આશીર્વચનો આપેલા છે। પરંતુ આ સ્વાદ એટલે શું? તો સ્વાદ એટલે રસના ઇન્દ્રિયા થતી જે વિવિધ એક રસની એક અનુભૂતિ છે, જે આપણને અનુભવ થાય છે। ઘણી બધી વખત આપણે જોયું હશે કે આપણા ઘરે બનતી કોઈ દાળ કે ભજીયા કે પછી કોઈ પણ પ્રકારનું શાક હોય તો આપણે જે જગ્યાએ સારું જમ્યા હશું ને તો ત્યાંનું તરત કહેશું કે આવી ઓલી જે વર્ષ 2 વર્ષ પહેલા જે દાળ ખાધી હતી ને એવી દાળ તારથી નથી બનતી। પરંતુ એ તો 2-5 વર્ષ પહેલાની 500-700 વ્યક્તિઓની ક્વોન્ટિટીમાં બનાવેલી દાળ હતી, એ આપણા ઘરે એવી બને જ નહીં। કારણ કે જેમ તુંડે ભતીરમીનના જેટલા માથા છે ને એટલા અલગ અલગ વિચારો છે, એમ તમને બટેકાનું શાક બનાવવાનું કહેવામાં આવે કે અન્યને કહેવામાં આવે તો ભલે બટેટા જ હોય, પાણી જ હોય, મીઠું જ હોય, મરચું જ હોય, ધાણા જીરું જ હોય, પણ છતાં પણ એ અલગ અલગ ટેસ્ટ આવશે, અલગ અલગ સ્વાદ આવશે। એટલે ઘણી બધી વખત આપણે આવું જૂનું સંભાળતા હોઈએ છીએ, એટલે કે વર્તમાનમાં એ દાળનો આપણે સ્વાદ લઈ શકતા નથી, એ આપણે પત્નીને આપણે વખાણ કરી શકતા નથી। જો આમ તો જીભ દ્વારા એ સમજાતો એ સારો કે નરસો રહ્યો ને એ રસાદી કે પરિપાક છે, અને આ અનુભૂતિ રહીને
એ આપણને 6 પ્રકારના સ્વાદની કહેવામાં આવે છે. અને રસના તે આમ તો 6 પ્રકારો પાડવામાં આવે છે, જે આપણે ઘણી બધી વખત સાંભળ્યું પણ હશે અને આપણે એવા સ્વાદ લેતા પણ હશું. મીઠો હોય, ખાટો હોય, ખારોય હોય, કડવોય હોય, તુરોય હોય અને તીખો પણ હોય. આમાંથી આપણને કડવો સ્વાદ તો ગમતો જ નથી. એટલે જો કડવા શરીરની અંદર ન જાય એટલે ઘણા બધા રોગો થતા જોવા મળે છે. પરંતુ પહેલાના સમયની અંદર આ બધાય પ્રકારના સ્વાદો લેવામાં આવતા હતા. આમ તો નિયમ વિરુદ્ધ આહાર જે તમે કરો ને એને સ્વાદ તો કહેવાય જ તે. અને જો મનુષ્ય સિવાય અન્ય જાતિઓ આહાર કરવો ને એ પણ એક સ્વાદ જ છે. અને મનમાન્ય અતિશય તમે આહાર કરો તો એને એક સ્વાદ જ કહેવાય. તમે એમ કહેતા હોય કે મને ઢોસા ભાવે જ નહીં, દાબેલી ભાવે જ નહીં, અને 4-5 ઢોસા ખાઈ જાઓ, 4-5 દાબેલી ખાઈ જાઓ અને પીઝા ખાઈ જાઓ 5-7, તો એને સ્વાદ જ કહેવાય. તમને વધારે ભાવે ત્યારે જ તમે એક જમો છો એટલે તમારો સ્વાદિયો જ સ્વભાવ ગણાશે. તો આમ છે ને સ્વાદને ઘણી રીતે આપણે એને મૂલવી શકાય છે. અને જો સ્વાદથી થતા આપણને નુકસાનો પણ જાણવા આ તકે જરૂરી છે. કારણ કે મનુષ્ય માત્ર અથવા તો તમે જીવ પ્રાણી માત્ર છે ને આહાર વિના આજે જીવી ન શકે. જેમ કોઈક સ્થૂળ દ્રષ્ટિએ આપણે બાઇક આપણી પાસે હોય ને તો એમાં પેટ્રોલ નાખવું જ પડે, કાંઈ પાણીથી ન ચાલે કે હવાથી ન ચાલે કે આપણે શરબત નાખી દઈએ ને ચાલે. શરબત તો કેવું સરસ મજાનું બનાવ્યું તો ચાલવું પડે ને ગાડી, પણ એમ કાંઈ બાઇક ન ચાલે. એને તો ઈંધણ એના શું જરૂરી છે? એ પેટ્રોલ નાખવું પડે. કોઈ યુઝ ટ્રક હોય તો એને ડીઝલ નાખવું પડે. એમ દરેક જે સ્થૂળ દ્રષ્ટિએ તો આપણે પણ મનુષ્યને એ આહારની જરૂર પડે છે. અને આહાર વિના કોઈ રહી ન શકે. અને એમાંય તે અત્યારે તો કળયુગ ચાલે છે. આમ તો સતયુગ, ત્રેતા, દ્વાપર અને કળીકાળ એટલે કે કળયુગ અત્યારે. અને આ કળયુગની અંદર આપણે ઘણું બધું એવું જોયું હશે, ઘણું બધું એવું પણ સાંભળ્યું હશે કે આપણે આજથી 50 વર્ષ પૂર્વે એવું કોઈ સાંભળ્યું નહીં હોય, જોયું નહીં હોય. આજે તમે જુઓ ઘણા બધા એવા વિડીયો તમે જોતા હશો કે કેટલું એક સાથે જમી જાય છે. પોતે 50-50, 100-100 રોટલી જમી જાય, પણ છતાં પણ પોતે પાછો ભૂખ્યો જ હોય. આમ શરત પણ એવી લગાડે છે. તો આજે કેટલો બધો લોકો એ આહારનો ખરેખર તો અતિયોગ, જો અતિની ગતિ ન હોય. એક આ જીવનની અંદર આ નિયમ યાદ રાખવો. ઘણું બધું તમે જાજુ ફોન ઘુમડતા હોય, જાજુ તમે દોડતા હોય, જાજુ જમતા હોય ને તો એ પ્રશ્ન ભવિષ્યની અંદર આવે જ તે. એમ કળયુગની અંદર તે વિશેષ કરીને કીધું છે કે અન્ન સમા પ્રાણ, અર્થાત કે અન્ન ન જમીએ ને તો પ્રાણ ન ટકી શકે. અને વાત પણ સાચી છે. સતયુગની અંદર જો તમે ઋષિ મુનિઓ તપ કરતા હતા, અન્ન જળ વગર કરતા, પણ છતાં પણ પોતે જીવી શકતા હતા. પરંતુ આજે આપણે એ અન્ન જળનો ત્યાગ કરીને તપ કરવા જઈએ તો આપણે મરી જઈએ. આપણે અત્યારે કળયુગની અંદર ખોરાક ખાવો તો ખૂબ જરૂરી છે, આહાર કરવો જ જોઈએ. આપણે પછી તપ તમે ગમે તેટલું કરો પણ ખોરાક તો જોઈએ જ તે. પણ એ સતયુગની અંદર એ ખોરાક વિના પણ ચાલતું હતું, એટલે જ તે અન્ન સમા પ્રાણ કહ્યું છે. એટલે આહાર કરવો ને એ અત્યંત અનિવાર્ય બાબત છે. હજી થોડાક દિવસો પહેલા જ તે પૂર્વે આપણે એક ઘટનાઓ સાંભળી હશે કે સામાન્ય રીતના મહિનાઓ સુધી છે ને આહાર વિના ચલાવી શકાય, પરંતુ સંપૂર્ણ એ નિરાહારી વ્યક્તિત્વ છે ને દુર્લભ છે. માટે જમવાની તો દરેકની આવશ્યકતા છે જ તે. અને થોડાક મહિના સુધી ચાલે, પછી કે અહીંથી કંઈ વિશેષ ન ચાલે. મહિનો કેટલો, 40 દિવસ 50 દિવસ, પછી અહીંથી વધુ પછી તમે એમનામ તમારી પછી પોતાની અંગત ક્રિયાઓ પણ કોઈ દેહિક ક્રિયાઓ ન કરી શકો. પણ પછી વર્ષ સુધી તમારે નક્કી કર્યું કે વર્ષ સુધી મારે કંઈક જમવું જ નથી, આહાર વિના જ ચલાવવું છે, તો પાછા તમારું મૃત્યુ પણ થઈ શકે છે અને થાય છે લોકોનું. પણ છતાંય જો નિયમ વિરુદ્ધની અતિશય અને એક મનુષ્યતર જાતિનો ખોરાક લેવો ને આ એક સ્વાદ છે. કારણ કે આવા સ્વાદપણાથી છે ને ઘણા બધાના જીવનની અંદર એ બરબાદી સર્જાયેલી છે. ને આપણા ઘરે પણ ઘણી બધી વખત તો છે ને આ સ્વાદને લઈને પ્રશ્નો થતા હશે. અને એમાં મુખ્ય 3 જ છે. અને જે પ્રકારના એ જે ગેરલાભો આપણે સમજવાના છે ને આજના દિવસે, જેના ઉપરથી આપણને ખ્યાલ આવશે કે શરીર તો બગડે છે, આપણે આધ્યાત્મિક માર્ગે પણ આગળ નથી વધી શકતા, અને આપણું મૃત્યુ ત્યાં સ્વાદના લીધે થાય છે. એટલે આ ત્રણેય તે સમજવા માટે એક સ્વાદને એક સમજવો ખૂબ જરૂરી છે. આમાં વિવેક દાખવવો ખૂબ જરૂરી છે. અને જે વિવેકી પ્રાણી હોય ને એ કર વિચાર,
એ ભગવાન અને સંત જેમ કહે તેઓ કઈ રીતે પોતાનું એ રહેણી કહેણી પોતે જીવન જીવે છે એ તપાસવું ખૂબ જરૂરી છે. અને જો આપણે ભગવાન અને સંતને રાજી કરવા છે તો એમના સૂચવેલા માર્ગ ઉપર આપણે ચાલવું પડે. પ્રથમ જ તે આપણે એક નુકસાનની વાત કરીએ, અને આમ તો ગુજરાતીની અંદર કહેવત છે કે પહેલું સુખ તે જાતે નર્યા, એટલે કે પહેલું સુખ કયું? તો કોઈકને બંગલો આપણે બનાવી દઈએ, કોઈકને આપણે ફરવા લઈ જઈએ, સારું સારું જમાડીએ, એ નહીં. એ તો સુખ થશે, એમાં આપણને આનંદ આવશે, પણ પહેલું સુખ કયું? પોતાને આપણે સુખી કરીએ. અને આ શરીર કેવું છે? એક રોગનું ઘર છે. પ્રમુખ એમાં તો ઘણી વખત કહેતા કે આ શરીર રોગનું ઘર છે, એટલે રોગો તો થવાના જ છે. પરંતુ જો તમે રોગોનું મૂળ તપાસ કરો ને તો ખરેખર આ રસાસ્વાદ જ હશે. સંસ્કૃતની અંદર એક વાક્ય છે કે વ્યાધયો રસ મૂલકાહા, એટલે કે વ્યાધિનું મૂળ છે ને રસ છે. તો પ્રશ્ન આપણને નવો થાય કે વ્યાધિ એટલે શું? તો વ્યાધિ એટલે સામાન્ય રીતના ઉપાધિ, અને ઉપાધિમાં જો મૂળ કોઈ ગણી શકાય તો એ આપણી રસાન્દ્રિયાણી છે વિશેષ કરીને. અને એને જીતવાની વાત શ્રીજી મહારાજે શિક્ષાપત્રીની અંદર કરેલી છે. કારણ કે સ્વાદના લીધે છે ને વધારે પડતો આપણે આહાર કરાય છે. હવે તમારી કેપેસિટી હોય 2 તે ઢોસા ખાવાની, પણ જો સ્વાદ આવી જાય ને તો 2 નહીં 3 તમે જમો છો. અને એ વધુ પડતો ખોરાકના લીધે અપચો ખોરાક રહેશે અને શારીરિક તકલીફો પણ સર્જાય છે. અને ઘણા બધા એ વધારે પડતા ખોરાકના લીધે રોગો થતા જોવા મળે છે. આજે તમે જો વિદ્યાર્થી અવસ્થાની અંદર તમે એક નોટિસ કર્યું હશે કે એને પોતાને આ કાર્ય જે કરવું હોય ને એમાં એને એકાગ્રતા નથી રહેતા. પછી પોતે સારી રીતે એક જગ્યાએ બેસી નથી શકતો. આપણને એમ લાગ્યું ફોનના લીધે, આ ફોનના લીધે બગડ્યા તો છે જ, તે વાત સાચી. કારણ કે એનું અસંતુલિત જીવન છે. હવે સંતુલિત જીવન ન હોય, પૂરતી ઊંઘ ન હોય, હવે તમે આરામ જ ન આપો તો પછી એ કોઈ પણ કાર્ય એ તમારું મન કરવા માટે અને શરીર કરવા માટે તૈયાર નહીં થાય. એટલે ઘણી બધી વખત એવા પ્રશ્નો સર્જાય છે ને એનું મૂળ છે આ વધુ પડતો ખોરાક. આપણા મનની અંદર શું છે કે સારું હોય ને વધારે જ જમી લેવાનું, પણ ખરેખર સારું હોય વધુ પડતું જમો ને તો એના લીધે એ શરીર સાથ આપતું નથી. શરીર સાથ ન આપે એટલે મન પણ સાથ ન આપે, એટલે પછી આળસ જ આવે. આળસ સિવાય બીજું કાંઈ આવે નહીં. એકવાર છે ને શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, નિર્ગુણ સ્વામી, સંત સ્વામી અને પુરુષોત્તમ ભગત હવે પોતે અચારડા ગામે ગયેલા. અને પુરુષોત્તમ ભગત તો છે ને 5 લાડવા જમી ગયેલા, અને એવો આફરો ચડ્યો અને એવો આળોટિયા કરે કે નો પૂછો વાત. એટલે શાસ્ત્રીજી મહારાજે પછી તો અજમો ખવડાવ્યો અને પછી એમને સારું થયું. પણ બીજા દિવસે તે હવે સ્વાભાવિક રીતે શીરો હતો અને પત્તરની અંદર ભરીને આ પુરુષોત્તમ ભગતે લીધેલો. એટલે નિર્ગુણ સ્વામી એટલું જ કીધું કે કાલે તો તું આળોટતો હતો ને અને આજે પાછું તે પત્તર ભર્યું. તો જો આવી જ રીતે આ પુરુષોત્તમ ભગત ઘોડે આપણે થાય છે કે જમવા બેઠા હોય, નક્કી જ કર્યું હોય કે આજે તો 2 જ રોટલી જમવું છે. જો એક નિયમ યાદ રાખવો, જે શાસ્ત્રોની અંદર પણ લખેલું છે અને એક પ્રકારે સ્વાસ્થ્ય જીવન જીવવા માટે ખૂબ જરૂરી છે કે સવારનું ભોજન રહ્યું ને એ રાજા જેવું લેવું. હવે રાજા હોય તો એ રાજા બહુ વધુ જમે. એમ રાજા જેવું એટલે નાસ્તો હોય, જે ભાખરી હોય, રોટલી હોય, આરે શાક એવું લાગે બનાવી નાખવાનું, અને રાજા ઘોડે જમવાનું, એટલે આખા દિવસ વાંધો ન આવે. હવે બપોરનું જે ભોજન રહ્યું ને એ ખરેખર બપોરનું ભોજન આપણે કેવું લેવાનું છે? રાજકુંવર જેવું લેવાનું છે. એ જે રાજકુંવર હોય ને એટલું બધું ન જમી શકે રાજા જેવું, કારણ કે એ પોતે બાળક છે, યુવાન છે. અને રાતનું ભોજન રહ્યું ને એ ભિખારી જેમ જમવું. એટલે ભિખારીને જો મળ્યું ન મળ્યું એવી રીતે જમી લે. એમ રાત્રે એટલું જ ભોજન. હવે આપણે અત્યારે કળયુગની અંદર વિરુદ્ધ થઈ ગયું છે. સવારે કાંઈ જમવાનું નહીં, બપોરે અડધું ફડધું જમવાનું અને રાત્રે પાછું રાજા જેવું જમવાનું. હવે તમારે એટલું યાદ રાખવાનું, કોઈ શાસ્ત્રો વાંચવાની જરૂર નથી, કોઈ એટલા બધા આપણે શાસ્ત્ર વેતા નથી બની જવું, પણ એટલું સામાન્ય તો આપણી પાસે એક સેન્સ હોય, બુદ્ધિ હોય કે રાત્રે તમે વધુ જમતા હોય તો હવે રાત્રે પછી તમારે શું કોઈ કાર્ય કરવાનું હોય, ઓફિસે જવાનું હોય, ધંધો કરવાનો હોય, વ્યવસાય કરવાનો હોય, ન કરવાનો હોય, આરામ જ કરવાનો હોય. હવે આરામ કરો અને એ તમને પણ ખ્યાલ આવી જાય. એમનામ સામાન્ય રીતે સામાન્ય બુદ્ધિ વાપરો ને તોય ખબર પડી જાય કે અપચો જ થાય.
એ સામાન્ય રીતના એની આધારે આપણને ઘણી બધી વખત એવી પ્રકારની એસિડિટીઓ થાય છે, અવળો ગેસ થાય છે. તો આ પ્રકારના જે પ્રશ્નો થતા જોવા મળે છે ને, તો એ આપણું અનિયમિત તંત્ર જ છે. તો આવી રીતે આપણે જીવનની અંદર થોડુંક આપણે સમજીએ, જાગૃત થઈએ, તો આ સ્વાદના લીધે પ્રશ્નો થતા અટકે પણ છે. તો આમ ઘણા બધા સ્વાદના લીધે દુઃખો થતા જોવા મળે છે, અને વધારે ખવાઈ જવાથી તે પાછું આળોટવું પડે અને તકલીફ પણ થાય છે. જો આજે સ્વાદને લઈને જ તે હોટલોમાં રેસ્ટોરન્ટમાં લોકો જાય છે. ઘરે કેવું સરસ મજાનું પવિત્ર શુદ્ધ આજે માતાનું હાથનું કોને નથી ભાવતું? આજે દરેક ગૃહિણી સારામાં સારું જ ભોજન બનાવે છે, પરંતુ છતાં આ સ્વાદના લીધે આપણે હોટલોમાં, રેસ્ટોરન્ટમાં ડુંગળી લસણવાળું, હિંગવાળું જમવા જઈએ છીએ. તો ત્યાં ખાવાથી એ ઘણા બધા પ્રકારના રોગો થાય છે. આપણે મહંત સ્વામી મહારાજનો તે એક પ્રસંગ જોઈએ, એમને નજર જોયેલો. હવે એકવાર એક હોટલમાં માલિકે છે ને સવાર હોટલ ખોલી અને રાત્રે ઉંદર તેલની કઢાઈમાં પડી ગયેલો. એટલે સવારે તેલથી એ ફૂલીને દડા જેવો થઈ ગયેલો, એટલે તેલ એની અંદર ગરી ગયેલું. એટલે સવારે હોટલનો જે માલિક હતો ને એ ઉંદરની પૂંછડી પકડી અને તેલ નીચોવીને કઢાઈમાં બહાર કાઢ્યો અને તળવાની શરૂઆત કરી. અને મહંત સ્વામી મહારાજે આ દ્રશ્ય નજર જોયું, અને જે સાથેના જે હરિભક્તો હતા ને એ જ દિવસથી એમને હોટલમાં ન જવાનો પોતે નિયમ પણ લઈ લીધો. તો જો આમ શારીરિક તકલીફો, હાનિઓ થતી જોવા મળે છે. અને જો જેવું અન્ન એવું મન. હવે કયા એંગલથી, કેવા ભાવથી અન્ન બનાવેલું છે એ કોને ખ્યાલ છે? અને એનાથી નુકસાન પણ આપણને થશે, ને આપણું એવું મન પણ થશે. એટલે એક શુદ્ધ અને સાત્વિક ખોરાક ખાવો ખૂબ જરૂરી છે. બીજું, આધ્યાત્મિક રીતે પણ નુકસાન થતું જોવા મળે છે. કારણ કે આધ્યાત્મિક માર્ગમાં છે ને, મનુષ્ય જ્યારે પ્રગતિ કરતો હોય ને તો એમાં સ્વાદ અવરોધક બને છે, અને ક્યારેક એની અવનતિ પણ નોતરે જ છે, અને આગળ વધવા પણ નથી દેતો. જો આપણે સર્વ કોઈએ એક આધ્યાત્મિક માર્ગની અંદર એક આગળ વધવું છે, આપણે પણ પોતે એક વાસનાઓથી નિર્મૂળ થવું છે. આપણે પંચ વિષયોમાં આસક્ત નથી જ થવું, ભગવાનની ભક્તિ જ કરવી છે, અને મન, કર્મ, વચને જોડાવું છે સત્પુરુષની અંદર. પરંતુ આ સ્વાદના લીધે આપણે જોડાઈ નહીં શકીએ. આપણે એક બે દ્રષ્ટાંત જોઈએ જેથી આપણને ખ્યાલ આવે કે વાસ્તવમાં આધ્યાત્મિક રીતે આપણે પાછા પણ પડીએ છીએ. એક શૃંગિત તે ઋષિ હતા, તો હવે એમને સ્ત્રી પુરુષનું કાંઈ ભાન નહોતું, પણ છતાં વેશ્યા દ્વારા એક સ્વાદિષ્ટ તેજાના ખાવાથી એમને મન ભ્રષ્ટ થઈ ગયું. તો જો એમ જ તે ગોવિંદ સ્વામી જેવા ત્યાગી પણ એ સ્વાદથી છે ને ગંગામાના દાળ ભાતમાં પોતે બંધાઈ ગયા હતા. હવે આધ્યાત્મિક માર્ગે ત્યાગી પોતે કે શા માટે આવે છે? પોતે ભગવાનને પ્રાપ્તિ માટે આવે છે, પરંતુ છતાં જો આવા દાળ ભાતમાં પોતે બંધાઈ ગયા સ્વાદના લીધે, અને આધ્યાત્મિક માર્ગે તે આગળ વધવા માટે જો આ ભગવાન અને સંતનો એક સમાગમ અત્યંત જરૂરી છે. પરંતુ ક્યારેક સ્વાદની આસક્તિ આપણને એ સમાગમની અંદર પણ વિઘ્નરૂપ થાય છે. આપણને તો કહેવામાં આવ્યું છે કે સંત સમાગમ કીજીએ હો નિષ્દિન, સંત સમાગમ કીજીએ. પરંતુ આ સંત સમાગમ આપણે વ્યવસ્થિત રીતે કરી નથી શકતા. આપણે ઉમરેઠના તે એક ગંગાદત્તનું આપણે દ્રષ્ટાંત સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ઘણી બધી વખત સાંભળ્યું હશે, પરંતુ અત્યારે હું તમને ટૂંકમાં કહું તો પોતે દાળમાં છે ને આંબલીની એક ખટાશનો એમને સ્વાદ બહુ ગમતો. એટલે ગઢડા મહારાજનો સમાગમ કરવા માટે આવેલા, નક્કી જ કરેલું કે મહારાજનો સમાગમ 1 મહિના સુધી કરવો. એટલે નક્કી કરીને આવેલા, ને એનો છોકરો એની સાથે આવેલો. એટલે સ્વાભાવિક રીતે કથા વાર્તા સાંભળે પછી તો દરરોજ તે આ દાળમાં આંબલીની ખટાશનો સ્વાદ તો લે જ તે. એટલે થોડાક દિવસ રહ્યા, પણ આંબલી એક દિવસ ખૂટી ગઈ. એટલે મનની અંદર વિચાર કર્યો કે હવે અહીંયા રહેવા જેવું નથી, કારણ કે દાળમાં આંબલી આવતી જ નથી ને ખટાશ એવી આવતી જ નથી, એટલે સ્વાદ નથી આવતો. એટલે આપણે ઘરે જઈએ. એટલે શ્રીજી મહારાજ પાસે આવે છે અને કહે છે કે હવે મારે ઘરે જવું છે, મને રજા આપો. શ્રીજી મહારાજ કે તમે જ કીધું હતું ને કે મહિના સુધી તમારો સમાગમ કરવો છે, તો પછી કેમ સમાગમ નથી, કેમ ઘરે જવું છે? એવું કંઈ કામ આવી ગયું? તો પછી એવી રીતના કહીને ગંગાદત્ત કે હારું ત્યાર તો રેવી. પાછા 1-2 દિવસ થયા, હળવળાટ થયો, કારણ કે ઓલી દાળમાં આંબલીની ખટાશ નહોતી આવતી. એટલે પાછા મહારાજ પાસે આવે છે, મહારાજને વિનંતી કરે છે કે મારે હવે ઘરે જવું છે, કામ છે, અને બહુ તે ખેતરનું કામ પેન્ડિંગ રહેશે ને તો પછી આગળ વધાશે નહીં.
એને કોઈ કરવા વાળું નથી. એટલે મહારાજ કે થોડા દિવસ રોકાઈ જાવ ને, પણ તોય તે ઓલા કે ના હવે રોકાય એવું છે નહીં. તે એનો દીકરો આવેલો ને એને ખબર પડેલી, એટલે એના છોકરાએ કીધું મહારાજને હતું ને એવું કે મહારાજ એમને અહીં રોકાવું જ છે, પરંતુ આંબલી ખૂટી ગઈ છે ને એટલે ઘરે જવું છે. એટલે મહારાજે કીધું કે એમાં શું, આવી નાની અમથી વાતમાં તમારે ઘરે જવું, અમે આંબલી લાવી આપીશું, પરંતુ તમે રોકાવ. અને છતાં ગંગાદત્ત કે ના, અમારા આ કાઠિયાવાડમાં અમારા જેવી આંબલી ન મળે, એવો સ્વાદ પણ ન આવે, નો જ રોકાયા. તો જો આમ આંબલીના સ્વાદે એ સમાગમ છોડ્યો અને આધ્યાત્મિક પ્રગતિ અટકાણી એમની. તો આમ ઘણી બધી વખત સ્વાદના લીધે એવું થાય. પણ સામે આપણે જોઈએ અગત્રાઈના તે પર્વતભાઈ ગઢડા સમાગમ કરવા માટે ગયેલા, કોઈ પણ પ્રકારની ભોજનની અપેક્ષા નહીં, 6-7 દિવસ સુધી એમનામ શું જમે તો દાળિયા જમે, એ પાછું કોઈને કહેવાનું નહીં. હવે એટલી બધી મિલકત એમની પાસે હતી, પૈસા હતી, પણ છતાં કોઈ પાસે કોઈ અપેક્ષા જ નહીં. જો સ્વાદ નહોતો ને એટલે ભગવાનની મૂર્તિનો સ્વાદ લઈ શકતા હતા. એકવાર નિષ્કાન સ્વામી તે વડોદરામાં દૂધના છે ને દેગડા ઢોળાવ્યા અને વિશ્વ ચેતન્યાનંદ સ્વામીને કીધું કે આ છોડી ફાળ ખાતો નથી ને ખાવા દેતોય નથી. તો જો આમ સ્વાદથી છે ને મોટા સંતનો આપણને અવગુણ એમને જો લીધો. માટે સ્વાદથી ઘણી રીતે આધ્યાત્મિક આપણી અવનતિ થાય છે અને નુકસાન પણ થાય છે, અને આગળ વધી પણ નથી શકાતા. આપણે ઘણી બધી વખત એવો અનુભવ કર્યો હશે કે સમયા ઉત્સવની અંદર તે જો સ્વાદ હોય ને સારું ખાવા ન મળે તો આપણને સમયા ઉત્સવની અંદર પણ અભાવ આવી જાય, સંત પ્રત્યે અભાવ આવી જાય, સત્પુરુષ પ્રત્યે અભાવ આવી જાય, મંદિરો પ્રત્યે અભાવ આવી જાય, અને આપણું મન પાછું પડી જાય. અને આપણે સમયા ઉત્સવની અંદર શા માટે ગયા હોય તો દર્શનનો સમાગમ એનો આનંદ હોવો પડે ને, પણ નથી આવતો. સેવાનો ઉત્સાહ આપણને જાગતો નથી, અને ધીમે ધીમે પાછા સત્સંગમાંથી આપણે પાછા પડી જઈએ છીએ. જો આધ્યાત્મિક અવનતિ આને કહેવાય. એટલે સ્વાદના લીધે છે ને ભગવાન પણ હૃદયમાંથી ચાલ્યા જાય છે ને, એ મોટામાં મોટી અવનતિ કહેવાય. કારણ કે ખાટા મીઠા ચટપટા કોટા મૂકે કામ, અંગે અવિદ્યા ઉપજે ને જાય હૃદયથી રામ. એટલે માટે અંત અવસ્થા સુધી જો સ્વાદનું જાણપણું રાખવું ને, એનાથી જ તે આપણે હૃદયની અંદર ભગવાન રહેશે. અન્યથા છે ને જેમ કોઈ બાવાની જેમ બોરમાં વૃત્તિ રહે તો ધામમાં જતા પણ અટકી જવાય અને કીડો એમ થવું પડે. એટલે જ તે નિષ્કાન સ્વામીએ પણ કીધું છે, સ્વાદ સ્નેહ દુઃખદાયી દોય ઈચ્છા એની ટાળો ઊંડી. એટલે ઈચ્છા કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખવાની જ નહીં. અને જેટલી ઈચ્છા તમે આ સંસાર પ્રત્યે આ સ્વાદ બાબતે નહીં કોઈ પણ બાબતમાં રાખશો ને એટલા વધુ દુઃખી થવાના. પરંતુ તમારો લક્ષ્ય શું છે, તમારો ધ્યેય તમારે નક્કી કરવાનો છે, તો જ તમે જીવનની એ દરેક પરિસ્થિતિમાંથી પસાર થશો. અને ત્રીજું એક નુકસાન છે, અને જે એક અંતિમ અવસ્થા છે સ્વાદની, અને એનાથી થાય છે મૃત્યુ. કારણ કે 5 વિષયમાં 5 પ્રાણીઓના મૃત્યુ થયા છે. એક તો અલી પતંગ મૃગ મીન ગજ, એક રસ આંચ, તુલસી ઉનકી કોન ગતિ, ઝાકુ વ્યાપત 5. તો આમ જો સ્વાદમાં માછલીનું મૃત્યુ થાય છે. માછીમાર ઝાડમાં જ્યારે ખોરાક નાખીને પાણીમાં પ્રસરાવે ને એટલે સ્વાદની લાલચે માછલીઓ ત્યાં ખાવા માટે આવે છે અને ઝાડમાં ફસાઈ જાય છે અને મૃત્યુ પામે છે. એટલે ખરેખર એ આ સ્વાદના લીધે એ પ્રશ્નો થતા જોવા મળે છે. આ 5 વિષયમાં 5 પ્રાણીઓના મૃત્યુ લખેલ છે. વાત સાચી. એક કણબી પટેલના છે ને કારજમાં તે સાથીને સાકર તોલવા બેસાડ્યો. હવે સ્વાદમાં સારો ગાંગડો ખાતો જાય અને સાંજ સુધીમાં પાણીની જગ્યા રહીને અને પેટ ચડ્યું અને છેલ્લે અંતે પોતે મરી જાય છે. હવે કેના લીધે? એક સારો એવો મોટો ગાંગડો એ સાકરનો ખાધો તેના લીધે, એનું લીધે મૃત્યુ થાય. અમુકને લાપસી બહુ ભાવે, બહુ લાપસી ખાવ તો હેડકી ચડે ને હેડકી બંધ ન થાય, તમે મરી પણ જાઓ. આવું તો ઘણા બધા એવા સ્વાદના લીધે અતિ વધારે પડતું ખાવાથી આ પ્રકારે થતું જોવા મળે છે. 1984 આપણે એક પ્રસંગ જોઈએ કે આણંદ તાલુકામાં છે ને ખંભાળે જ ગામ છે, અને એક ભાઈએ છે ને બહેનને હવે ચા બનાવવાનું કીધું. હવે ચા બનાવી સરસ મજાની આપી એ ભાઈને. એટલે પેલા 1 કપ છે ને ચા વધારે માગી,
એટલે એને બહેને કહી દીધું કે ચા હવે છે નહીં. એટલે ના પડી, સ્વાભાવિક રીતે ન હોય તો ના જ પડે ને, એક વખત તો ચા પાય. અને ગુસ્સો ચડ્યો અને કુહાડી લઈને બહેનને મારવા તૈયાર થઈ ગયો. અને ત્યાં જ તે ઓલી નાની બહેન આ જોઈ ગઈ ને વચ્ચે આવી તો એના માથામાં કુવાડી વાગી મરી ગઈ. અને એટલું જ નહીં, નાની બહેન મરી ગઈ, પછી ઓલી મોટી બહેન જેને ચા બનાવે ના પડી એને મારી નાખી. તો આમ જો એક કપ ચાનો સ્વાદના લીધે એની બે સગી બહેનોને મારી નાખે છે. આપણે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર એ લવિયા દરજીનું પણ ઉદાહરણ આપણને ખ્યાલ હશે કે રીંગણાનો અતિશય સ્વાદ વાળો હતો અને રીંગણાનું શાક બનાવવાનું જ હતું એની, પણ ન બનાવ્યું. આના કરતા તું સાંગા પટેલના કુવામાં જઈને મરી ગયો તો સારું હતી. અને જો એ પત્નીની વચન રહ્યા એ ખરેખર તો એ ત્યારે એને સારી સમજણ રાખવા નથી, પરંતુ આવા વચનોના લીધે એ પોતે મરી જાય છે અને સાંગા પટેલના કુવામાં જઈને જ મરે છે પાસ. તો જો આ લવિયા દરજી જે સ્વાદીઓ હતો તો એના લીધે આ પ્રશ્નો થયા. આપણે એક પ્રસંગ એ પણ સાંભળ્યો છે કે મુંબઈમાં તે એક પરેલ વિસ્તારમાં એક ગૌતમ ઘાષ્ટે હવે પત્ની સાવિત્રી અને વધારે કઢી ખાવામાં સ્વાદના લીધે ઉપરના માળે થઈને ફેંકી દીધી અને મરી ગઈ. તો જો આ ગૌતમભાઈ જેલની હવા ખાઈશ, ત્યાં હવે કઢી ખાઈશ. તો આમ કેટલાયનું મૃત્યુ રહ્યું ને એ રસાસ્વાદના લીધે થયેલું છે. એટલે વધુ પડતી આસક્તિ રહીને એ માણસને એ મૃત્યુ તરફ પણ દોરી જાય છે. એટલે આપણે સ્વાદના ત્યાગથી છે ને એક જીવને અનંત લાભો પણ થાય છે. કારણ કે એનો ત્યાગ કરીશું ને તો લાભ પણ એટલા જ છે. જો સમયા ઉત્સવમાં ગયા હોય ને સારી રસોઈ ખાવા ન મળે, અભાવ અવગુણ ન આવે, ઘરમાં પણ કજિયા કંકાસ ન થાય, પરંતુ જો આપણે આનો ત્યાગ કરીએ ને તો. બાકી જો અભાવ અવગુણ ઝેર સમાન છે. સમયા ઉત્સવની અંદર એ આપણે સત્પુરુષ અને ભગવાનનું જ સુખ લેવાનું હોય, કથા વાર્તા જ સાંભળવાની હોય, શારીરિક સ્વાસ્થ્ય સારું રહેશે. અને એક આપણે મનથી આપણે જો મક્કમ અને સ્થિર રહેવું હોય ને તો આપણે આ સ્વાદને ટાળવો જ જોઈએ. રસા સ્વાદ રહ્યો ને એ વ્યક્તિને એ વિનાશ તરફ નોતરે છે, પણ એ સ્વાદનો ત્યાગ રહ્યો ને એ વ્યક્તિને સુખી પણ કરે છે. અને આ સ્વાદના ત્યાગથી સંયમ પણ વધે છે. અને સંયમ એક વખત વધે એટલે તમને પણ ખ્યાલ છે કે ઘણી બધી શક્તિઓ એનાથી ઉત્પન્ન પણ થાય છે. અને જો વિવેકાનંદ સ્વામી પાસે બ્રહ્મચર્યની તાકાત હતી, એ સંયમની જ તાકાત હતી, તો આમ જો સ્વાદના ત્યાગથી ઘણા બધા પ્રકારના લાભો પણ થતા જોવા મળે છે. હવે આપણને પ્રશ્ન થાય કે આટલા બધા નુકસાનો છે આ સ્વાદના, રસાસ્વાદના, અતિ ભોજનના, અતિ આહારના, તો એને જીતવા માટે આપણે શું કરી શકીએ? તો જો જીતવા માટે આપણને જે મહારાજે ઉપાય બતાવ્યો છે ને એ આપણે ગમે એટલા અનંત ઉપાયો કરશું ને પણ છતાં પણ એ સ્વાદને આપણે જીતી નહીં શકીએ. પરંતુ જે શ્રીજી મહારાજે જે ઉપાય બતાવ્યો છે ને એ માસ્ટર કી સમાન છે. અને શ્રીજી મહારાજે ગઢડા પ્રથમના 24માં હોય, ગઢડા પ્રથમના 58માં વચનામૃતમાં હોય કે ગઢડા પ્રથમના 73માં વચનામૃતની અંદર હોય, એમને આ સ્વાદ જીતવાનો એમને ઉપાય કીધો છે કે ભગવાન અને સંતને નિસ્વાદી સમજવાથી પોતે નિસ્વાદી થઈ જાય છે. અને હા, સામાન્યત આપણે મહારાજ અને સ્વામી જો નિસ્વાદી એક વખત સમજી લેશું ને તો પછી કેમ નિસ્વાદી થતા નથી? તો કારણ કે આપણે ઇન્દ્રિયો અને અંતઃકરણને અનુભવપૂર્વક એમને નિસ્વાદી નથી સમજતા ને એટલે આપણે નથી થતા નિસ્વાદી. તો જો સાચા અર્થની અંદર આપણે સમજીએ ને તો ખરેખર નિસ્વાદી થઈ જ જઈએ. આજે થોડાક આપણે દ્રષ્ટાંત જોશું જેના ઉપર ખ્યાલ આવે કે ખરેખર આ વાક્ય સમજવાથી એવા ભક્તો નિસ્વાદી જીવન જીવતા બની ગયા. એમાં પ્રથમ જ તે આપણે વાત કરીએ શ્રીજી મહારાજના સમયમાં તે ભાદરાના ડોસાભાઈ હતા. હવે પોતે લુખો રોટલા ખાતા. કોઈકે એમને પૂછ્યું કે કેમ લુખું ખાવશો? અને ત્યારે આ ડોસાભાઈએ શું કીધું? લુખું ખાય ને તો એ હરામનું ખાઈશ, હું તો ભગવાનને સંભાળીને જમું છું. તો જો આ ડોસાભાઈ મહારાજ સ્વામીની સ્મૃતિ કરતા કરતા જમતા, એટલે એમને સ્મૃતિનો આનંદ આવતો અને એ ભોજનનો સ્વાદ રહ્યો ને ગોણ થઈ જતો હતો. પ્રમુખ સ્વામી મહારાજનો એક પ્રસંગ આપણે જોઈએ 26/11/1989 રોજ મહેસાણાની અંદર પોતે વિરાજમાન હતા અને ડાયાભાઈના ઘરે જમવામાં છે ને કડવી કાકડી આવી અને પ્રમુખ સ્વામી મહારાજ ખાઈ ગયા, કાંઈ બોલ્યા નહીં. એટલે સંતોએ પૂછ્યું, સેવક સંતોએ, કે એમાં તમે કેમ નો કાંઈ કીધું? ત્યારે શું કીધું કે એમાં શું, ભગવાનને સંભાળીને જમી લેવાનું. મહંત સ્વામી મહારાજ પણ ઘણી વખત જો એમને 40 વર્ષ સુધી એ પરવળનું શાક કે મોળું આ મગ
જે આપણને ખરેખર તો એ ખાઈને આપણને ઉલટી જ થાય, જોઈ પણ ન શકીએ એવું જ નિસ્વાદી જીવતા, એ જો ભગવાનનો સ્વાદ લેશે. કોઈ દિવસ એ ભગવાનમાં એ કાયમ માટે એમને રસ હતો ને, એટલે કાંઈ પણ પ્રકારની ફરિયાદ નહીં, ફરમાઈશ નહીં, બસ અખંડ આનંદ. અને આપણે તો શું ઓર્ડર જ કર્યા કરવાનો કે આ બનાવજો ને આવું બનાવજો ને આમ બનવું પડે ને. હવે આનાથી દુઃખ, ઝઘડા ને કંકાસ જ થાય. અને ઘણી બધી વખત તો આપણે દર રવિવાર હોટલમાં જવાનો આગ્રહ રાખીશ, અને એના લીધે તે જો પ્રશ્ન આવે છે અને દુઃખ આવે છે. એટલે ખરેખર આ ગુણાતીત સત્પુરુષને જો આપણે નિસ્વાદી સમજશું ને તો કાર્ય થશે અને થશે જ. તે જો મહંસઈ મહારાજનો તો આપણે થોડોક હજી વિચાર કરીએ, એમને કેટલો જમવાનો એમને સમય જ ન જળવાય ને તોય કાંઈ પ્રશ્ન જ નહીં. ખારું હોય ખાટું હોય કોઈ પ્રશ્ન નહીં, બીજાને મળે મને ન મળ્યું એમાંય કોઈ પ્રશ્ન નહીં. તો જો ખરેખર એ નિસ્વાદી વર્તમાન પાળે છે અને બીજાને પડાવે પણ છે. જો આ ગુણાતીત ગુરુવર્યોના જીવનની અંદર જોવા મળે છે. પોતે વર્ત્યાન પછી વર્તાવ્યા. જુનાગઢનો તે એક પ્રસંગ આપણે જોઈએ, નાગર ભક્ત પોતે બહુ સ્વાદીયો હતો. હવે ગુણાતીતાનંદ સ્વામીને એ નિસ્વાદી સમજ્યો તો એમાં જો એનો સ્વાદ જતો રહ્યો. વચનામૃત લોયાના 8માં પણ બીજો ઉપાય મહારાજ બતાવે છે કે જીવા ઇન્દ્રિય જીતવી હોય ને તો જે વસ્તુ જીભને ગમતે એની વસ્તુ ન આપવી અને આહાર યુક્ત કરવો તો જીવવાની ચંચળતા ટળે. જેમ નીલવાંદ્ર હોય ને ચંચળ છે, કોઈ એક જગ્યાએ સ્થિર ન રહી શકે. કોઈક બાળક હોય ને ચંચળ હોય છે, એની વૃત્તિ એ પોતે સ્થિર નથી રહી શકતો. એ મહારાજે શું કીધું, આ જીવવાની ચંચળતા તો છે જ તે જીભની, પરંતુ આ જીભની ચંચળતા ટાળવા માટે એ જે વસ્તુ માગે ને નહીં દેવાની. કારણ આપણે ગમે એટલું ખાશું ને તોય તૃપ્તિ નથી થવાની, અને કોઈની થઈ પણ નથી. ગમે એટલા વિષયો ભોગવશો, ગમે એટલા પંચ વિષયોમાં તમને શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ ક્યારે એમાં જીવ તૃપ્ત થવાનો જ નથી. એક છે ને દાદાનો દાંત રહ્યો ને 72 વર્ષની ઉંમર પડી ગયો, અને નીચે પડેલા દાંતને છે ને દાદાએ પુનઃ મોઢામાં મૂકી દીધો, અને પાછું દાંતને ઉદ્દેશીને શું કીધું કે આ 72 વર્ષમાં મેં તને શું નથી ખવડાવ્યું, તે હવે તું મોટી ઉંમરે દગો દેશ, હજુ તો તને ઘણું બધું ખવડાવવાનું બાકી છે. દાદાની ઉંમર હતી 72. તો આમ છે ને માણસને ખાવાની તૃપ્તિ થવાની જ નથી, અને પેટ હજુ સુધી કોઈ દિવસ પૂર્ણ થયું નથી. આ ખાડો રહ્યો ને ઘણી બધી વખત આપણને એવું લાગે ભરાઈ ગયો, પણ ભરાવાનું છે જ નહીં. અને ખરેખર એ થોડા કાળમાં આપણે ઓછું પૂર્ણ થવાનું છે, નથી થવાનું. આપણે તો મોક્ષનું કાર્ય કરવાનું છે, એ આપણું મુખ્ય કાર્ય છે. એટલે જ તે બ્રહ્માનંદ સ્વામીએ પણ આ સ્વાદને ઉદ્દેશીને એક પદ લખ્યું છે કે પીવત પીવત પાક ગયો તન, જીવત યા હીન ભાર હી ઢોયો, ધાવત ધાવત ધાપ રહે અરુ, ખાવત ખાવત હી ભય ખોયો, પેટ હું કે લીએ પાપ કરે સબ, પેટ હી યા સબ વિશ્વ વગોયો, બ્રહ્મ મુનિ કહે આયુ ગઈ પૂની, પેટ હજુ નહીં પૂરન હોયો. હજી સુધી પેટ ક્યારેય ભરાયણું નથી ને પૂરું થવાનું નથી ને આ પેટના લીધે જો આ ચોરી કરે, દગો કરે, અપ્રામાણિકતા દાખવે, 2 નંબરના ધંધા કરે છે. તો ઘણી બધી વખત આપણે આ સમજવા જેવું છે. એટલે જ તે જો શ્રીજી મહારાજે તે શિક્ષાપત્રીની અંદર 189માં શ્લોકની અંદર કીધું છે કે સર્વેન્દ્રિયાણી જેતાણી રસના તું વિશેષતઃ. એટલે કે બધી ઇન્દ્રિયો તો જીતવાની જ છે, એ 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો. પણ એમાંય તે જો સૌથી વધુ જો જીતવાની હોય ને વિશેષ કરીને તો એ સ્વાદેન્દ્રિય અને વિશેષ કરીને જીતવાની છે. કારણ કે જો તે ન જીતાય ને તો અન્ય ઇન્દ્રિયો જીતેલી હોય ને તોય તે ગરડા મધ્યનું તે 33મું વચનામૃત વાંચો તો એમાં શ્રીજી મહારાજે કીધું છે કે આ રસના ઇન્દ્રિય છે ને એ દોડતી ફરે છે, અને ત્યારે બીજી સર્વે ઇન્દ્રિય છે ને વશ કરી હોય ને તો એ પણ સર્વે મોકળી થઈ જાય. એટલે ભાગવત પણ આનું એક સાક્ષી પૂરે છે. આ શ્રીજી મહારાજના તો શબ્દો છે. સત્સંગ દીક્ષાની અંદર પણ શ્રીજી મહારાજ લખે છે, મહંત સ્વામીમાં જ લખે છે, અને શિક્ષાપત્રીની અંદર પણ એ મહારાજે આપણને સૂચન આપ્યું છે, અને ભાગવતની અંદર પણ કીધું છે કે જીતમ સર્વમ જીતે રસે, કે એક રસના ઇન્દ્રિયને જીતવાથી છે ને સર્વે ઇન્દ્રિયો જીતાઈ જાય છે. એટલે કે સંયમમાં રાખવી ખૂબ જરૂરી છે. અને ગઢડા અંત્યનું તે 38મું વચનામૃત પ્રમાણે હવે જેને સદાય સુખિયા થવાની ઈચ્છા હોય ને તો એને સ્વાદને જીતવો ખૂબ જરૂરી છે. એટલે ખરેખર આપણે ભગવાનનું સુખ પ્રાપ્ત કરવા માટે, ભગવાનનો આનંદ મેળવવા માટે અને અખંડ સુખી રહેવા માટે
અને દરેક પ્રકારના એક પ્રશ્નોનું એ ઇન્દ્રિયો પ્રત્યેનું જે આપણે આસક્તિ એમાંથી અનાસક્ત થવા માટે જરૂરી છે કે યુક્ત આહાર વિહાર, એક થોડોક આત્મવિચાર કરીએ, પરમાત્મ ચિંતન કરીએ અને ખરેખર એ પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ, એ ભગવાન સ્વામિનારાયણને આપણે પ્રાર્થના કરીએ કે જે અમે આ સ્વાદ બાબતે હજી સુધી અમે સમજ્યા નથી, એ તમારા વાક્યો દ્વારા એ તમને નિસ્વાદી સમજીને અમે પણ નિસ્વાદી બની શકીએ અને દરેક પ્રશ્નોનું અમે સમાધાન મેળવી શકીએ એવી બળ, બુદ્ધિ અને શક્તિ આપો એવી અભ્યર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.